તમે કદી સ્ટડી કરીને જોજો આ ભણતર કઈથી આવ્યું અને ભણતરની પાછળની સ્ટોરી તમે જે દિવસ જાણી લેશો ને, બધું લખેલું છે ગૂગલ પર, ખાલી સર્ચ મારજો. આ ભણતર લોકોને ગુલામ બનાવવા માટે બનાવવાની છે. કેમ કે નવરા માણસો શોધખોળ કરે, એ લોકો કશું ને કશું શોધી કાઢે. નવરો બેઠેલો તો વિચાર થયો કે લોખંડના રસ્તા હોય ને એની પર વાહન દોડતું હોય તો કેવું લાગે, ને ટ્રેન બની ગઈ. નવરા બેઠા બેઠા પક્ષીઓને જોયા અને વિચાર માણસ આવી તો ઉડતો હોય તો પ્લેન બની ગયું. નવરા માણસો શોધખોળ કરી નાખે. નવરા નહીં રહેવા દેવાના, ભણાવો, ગોખાવો આ લોકોની પાસે. અને એ તો દુશ્મન હતા માણસ જાતના. આજે મા બાપ દુશ્મન છે બાળકોને. ભણજો, જા સ્કૂલ, જા ટ્યુશન, આ શીખવાડ, પેલું શીખવાડ, કર, બન ગુલામ, 20,000, 30,000, 50 લાખ રૂપિયા નોકરી કર. નથી ખબર કે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ. પ્રભુ ઈસુએ પિત્તરને બીજા શિષ્યને પૂછ્યું કે શું તમે મને છોડીને જતા રહેવા માગો છો? ત્યારે પિત્તરે શું કીધું ખરો? પ્રભુ, અનંત જીવનની વાતો તમારી પાસે છે. હે, મને એક ફિઝિક્સનો સર, એક ગણિતનો સર, એક ટીચર મને એવો દેખાડો જે એવું કહેતો હોય અનંત જીવનની વાતો મારી પાસે, તારા છોકરાને મોકલજા. પ્રેઝ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. હવે શું આખી દુનિયામાં બધા પ્રભુ ઈસુને જ માનનાર લોકો છે? ઘર તો બધાના જોરદાર છે, બંગલાઓ છે લોકોના, વિલા છે લોકોની, અને અદ્ભુત ઘર એ લોકોની પાસે છે. શું એ બધામાં ઈશ્વરે મદદ કરી હશે? શું ઈશ્વરે એ લોકોના ઘર બાંધ્યા છે? કારણ કે બાઇબલ કહે છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. અને તમે ખ્રિસ્તીઓ જો, વિશ્વાસી જો, એ લોકો બિચારા ધમ પછાડા કરે છે તો એ લોકોનું ઘર તો વહેલું બનતું નથી. તો શું એવું કહી શકાય કે ઈશ્વરની મરજી નથી, કે ઈશ્વર આ ઘર બનાવવા માગતા નથી, ઈશ્વર આ ખ્રિસ્તીઓનું ઘર બનવા દેવા માગતા નથી? શું એવી ઈશ્વરની યોજના હોઈ શકે? શું એવી ઈશ્વરની મરજી હોઈ શકે? તો ખરેખર આ જે વચન છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. આ ઘર કયું ઘર ઈશ્વર બાંધવાની વાત કરે છે? કયા ઘરને કયું ઘર ઈશ્વર એ બાંધી આપી શકે છે? અને કયું ઘર ઈશ્વર ના બાંધવા ચાહે અને લોકો પ્રયત્ન કરતા હોય અને ના બંધાતું હોય, એવું કયું ઘર છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે ઈશ્વરે આપણા જીવનમાં આજનો દિવસ આપ્યો. અને ખાસ તો ઈશ્વરે એરિનાના જીવનમાં આ દિવસ આપ્યો કે આજે એની બર્થડે છે, 14 વર્ષ પૂરા કર્યા. ઈશ્વરનો આપણે આભાર માનીએ અને એની ખુશીમાં આપણે પણ ખુશ થઈએ, એના આનંદમાં આપણે પણ આનંદ કરીએ. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 127મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 5મી કલમ સુધી. જો યહોવા ઘર ન બાંધ તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે. કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના પર્જન તેના તરફનું પ્રતિદાન છે. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે. તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે, ત્યારે તેઓ ફજેત થશે નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઈશ્વરે જ્યારે આ પૃથ્વીનો જળપ્રલયથી નાશ કર્યો, એના પછી
જ્યારે વંશ પેલો એ નૂહના 3 દીકરાઓથી આગળ વધે છે અને એમાં જે આશીર્વાદી દીકરો હોય છે શેમ, અને શેમના વંશની અંદર ઇબ્રાહીમ આવે છે. અને ઇબ્રાહીમ, એમની પત્ની સારા, એ લોકો ઘણા ઉંમરવાળા હોય છે. ઇબ્રાહીમ 75 વર્ષના અને સારા 65 વર્ષના, પરંતુ એમને એ સમયે બાળકો હતા નહીં. અને ઈશ્વરે ઇબ્રાહીમ સાથે વાત કરી કે ઇબ્રાહીમ, તું કહે છે કે તારો દેશ, તારા બાપનું ઘર અને આ બધું છોડ, અને જે જગ્યા હું તને દેખાડું જગ્યા પર તું જા કે છે. અને ઇબ્રાહીમ બધું છોડીને ઈશ્વરના કહેવા પ્રમાણે કનાન દેશમાં પહોંચી ગયા. અને એ સમયે ઇબ્રાહીમની ઉંમર 75 વર્ષની હતી અને સારા 65 વર્ષના હતા. અત્યારે આપણે 65 વર્ષની કોઈ સ્ત્રી ખાલી આપણે આંખથી કલ્પનામાં પણ જોઈએ તો આપણે વિચાર કરીએ કે 65 વર્ષ એટલે વૃદ્ધ હોય, શરીરમાં કરચેલો પડેલી હોય અને ઉઠવા બેસવામાં એમને ફાંફા પડતા હોય, કમજોર હોય, એવી એક બાઈ આપણી નજર આવે. પરંતુ બાઇબલ કહે છે કે 65 વર્ષે સારા ખૂબ સુંદર સ્ત્રી હતી અને એમની સુંદરતાના 65 વર્ષે પણ વખાણ થતા હતા. એ અતિશય સુંદર હતા. અને સારા ઇબ્રાહીમના પત્ની હતા. હવે કનાન દેશમાં એ લોકો જાય છે ને ત્યાં દુકાળ પડે છે. એટલે ઇબ્રાહીમને એવું થાય છે કે ચલ, અહીંયા દુકાળ પડ્યો છે તો આપણે મિસ્ર દેશમાં જતા રહીએ, ત્યાં આપણને ખાવાનું મળશે. ત્યાં દુકાળ નહોતો એટલે આ લોકો પતિ પત્ની એમનું રાજ રચીલું લઈને એ લોકો મિસ્ર દેશમાં ગયા. પછી મિસ્ર દેશમાં ગયા પછી ઇબ્રાહીમને બીક લાગી કે અહીંયા તો ફારૂન છે, અહીંના લોકો ઈશ્વરથી બીતા નથી. અને એટલે એમણે સારાને કીધું, સારા તું તો કે બહુ સુંદર સ્ત્રી છે કે છે, અને એટલે કે તારા લીધે મારો નાશ થાય એવું થોડું થવા દેવાનું કે છે. એટલે કે તને કોઈ બી પૂછે કે આ ઇબ્રાહીમ કોણ છે તો એવું કહે છે કે ઇબ્રાહીમ મારો ભાઈ છે કે છે. એટલે કે તારા લીધે કે છે કે મારો નાશ ન થાય. હવે આજે સારા છે એ સારા કહે છે ઓકે, એ પોતાના પતિની વાત માને છે અને પતિની વાત માને એવું કહે કે સારું, હું એવું જ કરીશ કે છે. તમે કહો છો તો હું બધાને એવું જ કહીશ કે ભાઈ ઇબ્રાહીમ એ તો મારો ભાઈ છે. હવે શું થાય છે કે ખરેખર ત્યાંના લોકો જુએ છે તો એ લોકોને લાગે છે કે આ સારા બહુ સુંદર સ્ત્રી છે. એટલે કોઈક જેને ફારૂનને કહે છે, ફારૂન બહારથી કોઈ આવ્યા છે કે છે, અને બહારથી જે આવ્યા છે એમાં એક સ્ત્રી છે સારા નામની, અતિશય સુંદર છે. એટલે ફારૂનનું પણ મન બગડે છે અને ફારૂનની દાનત એ સારા પ્રત્યે ખરાબ થાય છે. એટલે એ આવે છે, એણે પૂછ્યું હશે કે ભાઈ આ ઇબ્રાહીમ જે છે કોણ છે. એટલે સારાએ કીધું ભાઈ મારો ભાઈ છે આ તો કે ચલો એનો મતલબ આ તો કુંવારી છે, એટલે એને પત્ની બનાવવા માટે એ તો લઈને જતો રહ્યો. હવે સમજો આજે ઈશ્વર આપણી સાથે શું વાત કરવા માગે છે. આ ઇબ્રાહીમની પત્ની છે અને ઇબ્રાહીમ એની પત્નીને એવું કહેતા શીખવાડે છે, તું એવું કહે છે કે ઇબ્રાહીમ મારો ભાઈ છે કે છે. સારા માને છે, એના પતિની વાતને આધીન થાય છે. એ કહે છે કે હા ઇબ્રાહીમ મારો ભાઈ છે, પણ એના કારણે દુઃખ બહુ મોટું આવે છે કે ફારૂનની નજર એની પ્રત્યે ખરાબ થાય છે. એને પત્ની બનાવવાના ઈરાદે એને લઈ જાય છે, એને એના મહેલમાં પણ રાખે છે. પરંતુ ઈશ્વર એ ફારૂન દર્શન આપે છે અને ફારૂન કહે, ફારૂન આ જે સ્ત્રી લાવ્યો છે ને તું, એ મને માનનારાઓમાંથી છે. ઇબ્રાહીમ એનો પતિ છે, એનો ભાઈ નથી. જાગે છે એને જેને કહે છે તું પાછી આપી આય. અને બાઇબલમાં તમે વાંચશો ને તો એવું લખેલું છે કે ફારૂને ઇબ્રાહીમને ઘણા બધા ઢોઢાક આપ્યા ગિફ્ટમાં. એનો અર્થ એવો થયો કહેવાય કે સારાને વેચી, સારા વેચાઈ ગઈ. ભલે ગિફ્ટમાં આપ્યું પણ સારાના બદલે જ આપ્યું ને, એટલે વેચી જ કહેવાય. અને સારા એક શબ્દ નથી બોલતી. એ જાય છે ફારૂન સાથે તો પણ પલટીને એવું થયું કે ઇબ્રાહીમ શું થઈ રહ્યું છે મારી સાથે. તમે જુઓ કે એ ફારૂન એ સ્ત્રી સાથે કંઈ પણ કરે, એ સ્ત્રી ભ્રષ્ટ થાય.
ઈશ્વરને માનનાર સ્ત્રી ઇબ્રાહિમની પત્ની ભ્રષ્ટ થાય, પરંતુ આ સ્ત્રી એના પતિનું કહેલું કરે છે અને ઈશ્વર પેલા ફારૂનને દર્શન આપે છે, પાછી મોકલ કે છે. અને પછી ફારૂન ગભરાય છે ઈશ્વરથી અને પછી જઈને ઇબ્રાહિમ ગયે, ઇબ્રાહિમ મેં ઇજ્જતથી પૂછેલું કે નહીં કે આ કોણ છે? આવું કહેવામાં આવ્યું ને મને કે ઇબ્રાહિમ ભાઈ છે, એટલે હું લઈ ગયો ને એને. તે પત્ની કીધું હોત તો ખબર તારા લીધે મારાથી કેટલું મોટું પાપ થાત, હું કેવા ગંભીર ગુનામાં ફસાત. અને કહે છે આ તો સારું છે તારા ઈશ્વરે મને દર્શન દીધું અને એટલે હું આને પાછી આપવા આવ્યો છું. લે હજી આપેલું બધું કશું પાછું નહીં લીધું. સ્ત્રીને આપીને એ ફારૂન જતો રહે છે. પણ તમે વિચારો કે એક પત્ની તરીકે આ સ્ત્રી સારા એ પોતાના પતિને કઈ સુધી આધીન થાય છે, કેટલી હદ સુધી આધીન થાય છે કે એના કારણે એ વેચાય છે. પહેલાં તો આ જે હું શબ્દ વાપરું છું ને એ જ બહુ શરમજનક શબ્દ છે. એમાં કોઈ સ્ત્રી તૈયાર ના થાય. આ સ્ત્રી તો પણ નથી બોલી ઇબ્રાહિમ કેમ મારી સાથે આવું કર્યું. ત્યાંથી આવ્યા પછી હે ઇબ્રાહિમ તારાથી મારી સંભાળ નથી લેવાતી, મારે રાખી નથી શકાયતી, હું કામ પહેણ્યો મારી જોડે? કંઈ જ નહીં, કશું નથી બોલતા. એ તો હજુ પણ શાંતિ. અને ઈશ્વર એ સારાને બચાવે છે. બહુ અદ્ભુત રીતે ઈશ્વર કાર્ય કરે છે. એના પછી હજુ પણ સારાને બાળક નહીં થતા તો સારા શું કહે છે કે ઇબ્રાહિમ, હવે ઇબ્રાહિમ ઈશ્વર તને બાળક આપવાનું કીધું છે ને. સારાથી એવું કીધું છે, એક કામ કર ને હાગાર પાસ જા ને ભાઈ, હાગારે તારી પત્ની બનાય ને, કદાચ એનાથી બાળક થાય તો મારો જ ગણાશે ને. કે છે જા તું એને પત્ની બનાવી. ઇબ્રાહિમે એને પણ પત્ની કરી. વિચાર કરો આ સારા એ પોતાના પતિને કેટલી આધીન છે. એના પતિના સારામાં એ કેટલું સારું ઈચ્છે છે કે મારા પતિનું સારું થતું હોય તો શું વાંધો છે, ભલે ને મારી શોખ ઘરમાં આવતી. બોલે એને બિંદાસ છે, એને કશું નથી કે આ એક બીજી સ્ત્રી મારી શોખ તરીકે આવે ઘરમાં અને એને બાળક થાય, અને બાળક થાય તો પછી ઇજ્જત શું રહી જાય મારી કે આવી મોટી શેઠાણી એનાથી બાળક ના પેદા થયું અને આનાથી બાળક થયું અને એની નજરમાં મારી દાસીની નજરમાં હું હલકી ના ગણાવું. પણ બોલો એ ખાલી ઇબ્રાહિમનું જોશે, ઇબ્રાહિમ ઊંચા થવા જોઈએ, બસ મારો પતિ ઊંચો થવો જોઈએ, મારું જે થવાનું થાય. અને ઇબ્રાહિમ તો બિંદાસથી એ તો દાસી સાથે એ લગ્ન કરે છે અને છોકરું પેદા કરે છે. પછી એકવાર ફરી કનાન દેશ છોડીને આ ઇબ્રાહિમ બીજે જાય છે. ત્યાં અબીમેલેખ નામનો રાજા હતો અને ત્યાં જાય છે ને ત્યારે હવે ઇબ્રાહિમ કહે છે સારા તો મારી બહેન છે. કે છે તો પેલો અબીમેલેખ જુઓ છે ભાઈ એની બહેન જ છે ને, આટલી સુંદર છે, ચલો આપણે લગ્ન કરો. એ સારા લઈને જતો રહે. સારા જો પણ કશું નથી બોલતી, કંઈ જ નહીં. ભાઈ ઇબ્રાહિમ તને ભાન પડે છે, તારી પત્ની છોકરો મને લઈ જઈ રહ્યો છે, હું વેચવાના માલ જેવી દેખાવ તને, શરમ નહીં આવતી, શું કામ મારી જોડે લગ્ન કર્યું? કશું જ નહીં, ચૂપચાપ અબીમેલેખને ત્યાં પણ જાય છે. અબીમેલેખને પણ આધીન થાય છે, પણ ઈશ્વર એને ભ્રષ્ટ નથી થવા દેતા. ઈશ્વર ત્યાં પણ અબીમેલેખને એવું કહે છે, અબીમેલેખ હું તારું સારું કરીશ, આને મૂક્યા એકવાર જાગે છે, આને આપી દે કે છે પાછી. આ તો ઇબ્રાહિમની પત્ની છે કે છે. અને અબીમેલેખ આવીને આ સારાને પાછી મૂકી જાય છે ને ઇબ્રાહિમને કહે છે પણ ખરા કે ઇબ્રાહિમ તે આવું નહોતું કીધું કે આ મારી બહેન છે કે છે, તે આવું ના કીધું તો હું આવું થોડુંક કરત કે છે. જો આ સારા એ પોતાના પતિને કેટલી હદે આધીન થાય છે, એટલે સુધી કે પોતે ભ્રષ્ટ થવા તૈયાર છે. કેમ કે જે જગ્યા પર જાય છે તેના ભ્રષ્ટ થવાના 100% ચાન્સ હતા. આ તો આપણા ઈશ્વર મહાન છે, એટલે આપણા ઈશ્વરે એવું કશું થવા દીધું નહીં. એક છોકરો હતો અને જુવાન હતો અને લગ્નની ઉંમર થઈ ગયેલી, એટલે સ્વાભાવિક હવે એના માટે છોકરી જોવાની હતી. છોકરી જોવાની હતી એટલે સ્વાભાવિક છે કે અત્યારે આપણે છોકરા છોકરીને પૂછી લઈએ કે ભાઈ તને કેવું પાત્ર જોઈએ છે, તને કેવો છોકરો જોઈએ, તને કેવી છોકરી જોઈએ છે.
એના છોકરાને પણ પૂછવામાં આવ્યું કે ભાઈ તને કેવી છોકરી જોઈએ છે? તો કે મને સુંદર જોઈએ છે, મને તો કે છે સુશીલ જોઈએ છે, મને તો પતિને આધીન રહે, મારું કહેલું કરે એવી સ્ત્રી જોઈએ છે, મારે પ્રભુનો ભય માને એવી સ્ત્રી જોઈએ છે, મારે તો કે છે એવી સ્ત્રી જોઈએ છે જે કમાણી કરતી હોય. પેલો કેટલા એક જ લગ્ન થાય, આટલા બધા નહીં કરવાના. એટલે કે એક સ્ત્રીની અંદર આટલું બધું ના હોય કે છે. આના માટે અલગ અલગ સ્ત્રીઓ જોઈએ. પણ તમે જો સારાની અંદર કેટલું સરસ, બોલો પતિઓ, આવી પત્ની હોય તો, આવી પત્ની હોય, કો પતિ હોય કે જે ના પાડે કે મને આવી પત્ની નથી જોઈતી. આવી પત્ની મળતી હોય તો પતિઓ તો ખુશ થઈ જાય કે સારું, આપણે ગમે તો બોલું ચૂપચાપ જ બેસી રહેતી હોય તો કેટલું સરસ. ગમે તો એવું કરતા હોય, સારા બિચારી બોલતી જ નથી ને. આપણે ગમે તે કરીએ પણ ચૂપચાપ સાંભળી લે, કશું જ ના કરે, આપણે આધીનતામાં જ રહે. આપણે બોલે ગમે તે અવળચંડાઈ કરીએ, પણ પત્ની આધીન રહે તો કેટલું સરસ. આવી પત્ની તો કોને ના ગમે? ચલો બધા પતિઓ જવાબ ના આપતા, પણ આવી પત્ની જુએ છે ખરી? જવાબ તો અંદરથી સંભળાઈ જશે, બોલતા નહીં મોડેથી. આવી પત્ની એ કોઈ એવું ના હોય કે જેને ના જોઈતું હોય કે આવી રીતે એ આધીન રહે. પ્રભુ સુનાવવાનું હતું તો પ્રભુ સે પસંદગી ઉતારેલી મરિયમ પર, મરિયમની ઉપર કૃપા કરી. મરિયમની વખતે વેવિશાળ એટલે કે સગાઈ થઈ ગયેલી હતી યુસુફ સાથે. અને સ્વર્ગદૂત એ યુસુફ પાસે નહીં જતા અને ડાયરેક્ટ જાય છે કોની પાસે? મરિયમ પાસે. એ કૃપા પામેલી મરિયમ સુખી રહે કે છે, તારે શાંતિ થાવ કે છે. એટલે ગભરાઈ ગયા, અચાનક કે આ શું છે કે છે? આ કેવી જાતની સલામ કરી? તો કે જો ઈશ્વરની તારી પર કૃપા થઈ છે, તું ગર્ભવતી થશે અને તું દીકરો જણશે. એટલે મરિયમ કહે છે, ઓ સ્વર્ગદૂત, કંઈ ભૂલ થઈ ગઈ લાગે છે, લગ્ન નહીં થયું બાજુ મારું, મારા કોઈ સાથે કોઈ સંબંધ નથી, મને કદી બાળક થાય? એના બધું વિચાર. આ પવિત્ર આત્માનું કામ છે. અને જે ખ્રિસ્તની વાત વર્ષોથી થઈ રહી છે ને, એ ખ્રિસ્ત તારા દ્વારા આવી રહ્યા છે, તારા દ્વારા આવવા માંગે છે. બોલ, રેડી? મરિયમ કહે છે, ઓકે રેડી. હજુ લગ્ન નથી થયું પણ સગાઈ થઈ ગયેલી છે. હવે શું થયું? આ બાજુ આ મરિયમના પેટમાં બાળક આવ્યું અને આ બધા અડોશી પડોશો સારા જ હોય, હા ને? એટલે યુસુફને જઈને કહી દીધું, ભાઈ તારી પતિ તો ગર્ભવતી છે. એટલે શું કહેવા માગે છે આપણને ખબર છે કે ભાઈ તારી પત્ની ગર્ભવતી છે. હવે શું થયું? યુસુફ કહે છે કોઈ વાંધો નહીં, મનમાં નક્કી કર્યું, કોઈને કીધું નહીં. આ તો આપણા માટે બાઇબલમાં લખવામાં આવ્યું. પણ યુસુફ કોઈ વાંધો નહીં, બાળક જન્મશે એટલે એને ફેંકી દઈશું, પણ લગ્ન તો મરિયમ જોડે જ કરીશ. કેટલો સરસ પતિ હે ને? પત્નીની ગમે તે ભૂલ હોય, આ તો ખબર નથી ને હજુ એને, પણ એમ કે ગમે તેવી પણ મરિયમ જ જોઈએ બસ. ભલે એણે પાપ કર્યું હોય તો પાપ, ભૂલ કરે તો ભૂલ, છોકરું ફેંકી દઈશું, પણ પત્ની તો એને જ રાખવાની. યુસુફ પતિ તરીકે જોરદાર છે. હવે શું થાય છે? રાત્રે સપનું આવ્યું છે, એ યુસુફ ગુંડા વિચારો નહીં, મરિયમ સારી છે, કોઈ પાપ નથી. આ તો જે કંઈ થઈ રહ્યું છે પવિત્ર આત્માએ થઈ રહ્યું છે, આ ચમત્કાર છે. આ ખ્રિસ્ત એ મસીહા એ મરિયમ દ્વારા આવે છે. અને માટે તું એને તીડી લાવવા માટે ચિંતા ના કરીશ, ચાલે આવે ફટાફટ. ધ્યાનથી સમજજો પતિઓ કે ચલો આવી વાત સ્વપ્નની અંદર કોઈ કાંઈને કહી જાય. સ્વપ્નને તમે લોકો કેટલા ગણકારો છે ખબર જ છે. અને આવું કોઈ આઈને કહી જાય, ભાઈ તારી બૈરી આવું છે, ગર્ભવતી છે, હજુ લગ્ન નહીં થયું, જા લઈ આવી. સારું જવા દે, શેતાન એવું ભૂંડું સ્વપ્ન આપ્યું ને, આવું તો હોય જ નહીં. ના માને આ વસ્તુને. પણ સબ જોરદાર પતિ, એ તો કે ના, ભલે સ્વપ્ન આવ્યું પણ આ તો ઈશ્વરનું જ કામ છે, અને ઈશ્વરનું જ કામ છે એટલે હું તો રહી આવીશ. હવે તમે વિચાર કરો, કાંઈ હસી કે નથી.
આ બધા 22-25 વર્ષની ઉંમરવાળા છે. એની ઉપર એનો બાપો બેઠેલો હોય. બાપને કહેવાનો, પપ્પા હું તો જાઉં છું મારી બરીને લેવા. કેમ? ગર્ભવતી છે. તો બાપ તૈયાર થાય. એટલે બાપની સાથે શું કરવું પડે? લડાઈ કરવી પડે. હા, અત્યારે ચૂપ રહે ને બાપા છે યાર, બોલ્યા કરે, શાંતિ રાખ, ચૂપ રહે ને. આજે પતિ આવું કે પણ આ પતિ જો હવે લગ્ન નથી થયું, વાત આવી છે બહાર, અને એને પત્નીનો પક્ષ લે છે. મારી પત્ની બરાબર છે, ગર્ભવતી છે તો શું છે, હું લાવવાનું છે ને, તમારે જે કરવું તો કરી લો. કાઢી મૂકો છે, બોલો કાઢી મૂકો, કોઈ વાંધો નહીં. પણ યુસુફ એ પતિ તરીકે જોરદાર છે. એ તો પોતાની પત્નીને તેડી લાવવા માટે તૈયાર છે. લઈ પણ આવ્યા, પોતાના ઘરમાં એમને રાખ્યા, અને એમને એક પત્નીનો દરજ્જો આપ્યો. એમની પર એક નામોશી ના આવવા દીધી. ભલે ઈશ્વરો કામ હતું તો આપણા માટે લખેલું છે. એ જમાનાના લોકોને થોડું ઈશ્વર દર્શન આપીને કીધેલું કે ભાઈ આવું છે. એ તો ભૂંડી જ વાત તો થાય ને. પરંતુ બહુ સરસ આ યુસુફ છે. યુસુફ બહુ સરસ એ પતિ છે. બોલો પત્નીઓ, આવો પતિ હોય તો કેટલું સારું લાગે. અને તમારા પક્ષમાં ઊભા રહે, અને સસરા કરતાં તમારું માન રાખે, તમને પ્રેમ કરે, તમારા પક્ષમાં ઊભા રહે, તમારા પક્ષમાં ઊભા રહીને લડે. તમારે ગમે તેવી ભૂલ થઈ હોય તો પણ કોઈ વાંધો નહીં, તું જ મારી પત્ની ભાઈ. અને આવો પતિ જોવે છે, જવાબ નહીં આપવાનો, જવાબ ખબર છે. આવો પતિ મળી જાય તો કેટલું સારું. અને પ્રભુ શું એવી રીતે આ પૃથ્વી પર એ પગ મૂકે છે. પરંતુ એક કલમ આપણે વાંચીએ બાઇબલની અંદર, 1 પિત્તર 3 અધ્યાય, અને આપણે વાંચીએ તેની 6ઠી કલમ. જેમ સારા ઇબ્રાહીમને સ્વામી કહીને તેને અધીન રહેતી હતી, તેમ જો તમે રૂડું કરો છો અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો. બાઇબલ એવું કહે છે કે સારા એ પોતાના પતિને શું કહેતી હતી? સ્વામી એટલે કે માલિક કહીને એ સારા આધીન રહેતી હતી. કેવા પતિને? જેવું કહે છે કે ભાઈ કહે છે કે મારી બહેન છે, એવો પતિ કે એના બદલામાં ઘણું બધું પશુ અને બધું આપે છે, તો પત્નીને જવા દે છે. એ પત્ની ભ્રષ્ટ થઈ શકત એવી પરિસ્થિતિ હતી. પરંતુ છતાં એક વખત નહીં, 2 વખત એવું થાય છે, અને છતાં આ સારા એ પોતાના પતિને એમ જ કહેતી હતી, સ્વામી, તમે જ મારા માલિક, એમ તમે જે કહેશો એ કરીશ, ગમે તે થશે, તમે જેવી આજ્ઞા કરશો, તમે જે મને કહેશો એવું જ હું તો કરીશ. સારા એક પત્ની તરીકે જોરદાર છે, અને પતિ તરીકે આ યુસુફ બહુ જોરદાર પાત્ર છે કે પોતાની પત્નીને એ પ્રથમ સ્થાને રાખે છે. એમના સગાઓ નહીં, મા બાપ નહીં, બધું પત્નીની ગમે તેવી ખબર આવે છે, પછતાં પત્ની પર શક નહીં, પત્નીને છોડવાની વાત નહીં, પત્નીને એની પર અણગમો કરવાની વાત નહીં, પ્રેમ ઓછો કરવાની વાત નહીં. પરંતુ યુસુફ એ પતિ તરીકે બહુ સારા છે. હવે એ સારાથી આ ઇબ્રાહીમને એક બાળક થયું, અને બાળકનું નામ આપવામાં આવ્યું ઈસાક. હવે ઈસાક જે છે એ ઈસાક મોટા થાય છે. બાઇબલમાં એમની ઉંમર નથી લખી કે આ ઈસાકની ઉંમર કેટલી હતી, પરંતુ એક દિવસ ઈશ્વર આવે છે અને ઇબ્રાહીમને કહે છે, ઇબ્રાહીમ, તારો એકનો એક જે દીકરો છે ને, એને તું મને બલિદાન આપી દે, કે છે એનું બલિદાન મને આપી દે. અહીંથી કહે 3 દિવસની મજલ જેટલે તું દૂર જા, ત્યાં મોરિયા નામનો દેશ છે, ત્યાં ઘણા બધા પહાડ છે, એમાંનો એક પહાડ તને દેખાડું, એ પહાડની ઉપર તું મને આ તારા દીકરાનું દહરનાર્પણ કર. દહરનાર્પણ એટલે વેદી કરવાની લાકડાને, એની ઉપર છોકરાને સુવાડવાનો, એને બાંધવાનો, એનું ગળું કાપી નાખવાનું, અને ત્યાર પછી એને બાળવાનો. આ રીતે અર્પણ જે થાય એને દહનાર્પણ કહેવાય, દહન કરવાનું, જેને બાળવાનું એવું. અને એ વખત તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો ઈસાકની ઉંમર હતી 33.5 વર્ષ. એ 5-10 વર્ષના હતા, 20-25 વર્ષના પણ હતા, પરંતુ પૂર્ણ જુવાન 33.5 વર્ષના હતા. હવે ઇબ્રાહીમ શું કહે છે કે ઈસાક, ચાલ કે છે કે આપણે સવારે ઉઠીને જવાનું છે, કે છે
અને ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠે છે. વહેલી સવારે એટલે કે હજુ તો અંધારું હોય છે ને ઉઠી જાય છે અને ફટાફટ લાકડા કાપી નાખે છે, ગધેડા પર લાકડા બાંધી દે છે, 2 પોતાના નોકરને ઉઠાડે છે, ઈસાકનો ચલો ઈસાક ફટાફટ. વિચાર કરો કે 33.5 વર્ષનો છોકરો જે બાપને હોય એ બાપને જ ખબર હોય કે 33.5 વર્ષના છોકરાને કહીએ કે ચલ ભાઈ, એ પર 10 તો સવાલ કઈ જવું સવાર પપ્પા, શું કામ છે પપ્પા, શા માટે જો કંઈક તો કહો ભાઈ, મારા બાજુ કેટલા બધા પ્લાન છે મારા તો. એમને કોઈ છોકરો આધીન ના થાય. પરંતુ આ ઈસાક કોઈ વાત નથી કરતા. હા ચલો પપ્પા જઈએ કે છે. પણ જોયું તો લાકડા, જોયું તો છરો, જોયું તો આગ, એટલે સમજી ગયા કોઈ બલિદાન આપવાનું છે. ઓકે ઈશ્વરને માને છે એટલે ઈશ્વર કંઈ બલિદાન માગ્યો છો કે ચલો જઈએ. પણ 3 દિવસ સુધી ચાલવાનું અને 3 દિવસ રસ્તાની અંદર આ ઈસાકે પોતાના બાપને એક પણ વખત સવાલ નહીં કર્યો, પપ્પા હજુ કેટલે દૂર જવાનું છે, ક્યારે પહોંચીશું, શું કરીશું, કંઈ જ નહીં. પરંતુ એ પહાડ આવ્યો જ્યારે 3 દિવસ ચાલ્યા પછી, અને ઈશ્વરે ઇબ્રાહિમને કીધું જો ઇબ્રાહિમ પેલો પહાડ, એટલે ઇબ્રાહિમ ત્યાં ગાડી રોકાઈ ગયા અને ત્યાં રોકાઈને પેલા જુવાનોને કે તમે બે અહીંયા ઊભા રહો, હું મારો છોકરો ઉપર જે છે ને ભજન કરીને આવ્યા છે, જે લાકડા બાંધેલા હતા બધા ઈસાકને આપે, ચલ ઈસાક માથા પર ઉઠાય. ઈસાક કરો એક જુવાન માણસને બાળી નાખીને રાખ બનાવવાનો છે, એટલા લાકડા છે, એટલા લાકડા ઊંચકીને પહાડ ચડવાનો છે. અને ઈસાક બિંદાસથી પોતાના માથા પર મૂકે છે અને પહાડ ચડે છે. અમને ખબર પડી ગઈ હવે સમય આવી ગયો, કંઈક લાકડા આવી ગઈ છે માથા પર, પહાડ પર જઈ રહ્યા છે, જુવાનોને ત્યાં ઊભા રાખેલા છે, પશુ ત્યાં છોડ્યા છે, એનો મતલબ હવે બલિદાન આપવાનું છે. એટલે કે પપ્પા તમે બધું લીધું, છરો લીધો, આગ લીધી, લાકડા લીધા, ગેટું કઈ છે? એટલે એમ લાગ્યું પપ્પા ભૂલી ગયા શું, આ છોડ ને પ્રભુને જોવે છે ને પ્રભુ આપશે, ચાલ કે છે. ઈસાક કે છોડો ભાઈ ચલો. જતા રહ્યા ઉપર જતા રહ્યા, કોઈ દેખાતું નથી, લાકડાની વેદી બાંધી, હજુ શું કોઈ દેખાતું નથી. અને હવે તો ઈસાકને સુવડાવવાના છે ઉપર, એટલે ઇબ્રાહિમે કહેવું જ પડશે. અને ઈસાકને પણ સવાલ છે, આટલું બધું થયું પણ છે કઈ ઘેટું? પપ્પા ઘેટું, બેટા ઘેટું બેટું તું જ છે, તને જ ઉપર સુવડાવવાનું, તને જ દહન અર્પણ કરવાનું છે, ઈશ્વર મને તારું અર્પણ કર. બોલો ને યાર પપ્પા એમાં શું છે, ફળતે ઉપર જઈને સૂઈ ગયા. એણે કોઈ આનાકાની નથી કરી. બાકી 137 વર્ષનો માણસ એ 37 વર્ષના જુવાન છોકરાને જબરદસ્તીથી બાંધી શકવાના નહોતા. એનો અર્થ એવો થયો કે ઈસાક સંપૂર્ણ રીતે બાપને આધીન છે. ઓકે પપ્પા કોઈ વાંધો નહીં, બાંધશો નહીં, કાપી નાખો તમે તમારે દેખી જાય. પણ શરીર તો છટપટે ને, એટલે બાંધવામાં આવ્યા પછી ઇબ્રાહિમે છરો લીધો. વિચારા કોઈ એનેસ્થેસિયા નથી આપ્યું, આ કંઈ બેભાન નથી. ઈસાક આંખોથી જુએ છે બધું, આંખો કોઈ પાટા નથી બાંધ્યા. સગો બાપ આમ છરો ઉઠાવે છે અને છરો છેક ઉપર જાય છે, હવે ખાલી હાથ નીચે આવવાની વાર, અને એકદમ અવાજ આવે છે, હે ઇબ્રાહિમ રહેવા દે કે છે, અને જો તારી પાછળ જો કે છે. અને પાછળ શિંગડાએ ભરવેલો એક મેઢો હતો, જેનું અર્પણ કરી દે ઈસાકને છોડ કે છે. ભવિષ્ય કરો આ છોકરો પોતાના બાપને કેટલો આધીન છે. મા બાપ આવો છોકરો હોય તો કેટલું સારું લાગે ને. કયો મા બાપ એવો ચાહે કે ના આવો છોકરો ના જોઈએ? મા બાપ કેટલા ખુશ છે જો આવો છોકરો હોય તો, મારો છોકરો આવો હોય તો, મારો છોકરો ઈસાક જેવો હોય તો. ઈસાક કેટલો જોરદાર, કેટલો સરસ ઈસાક કે એ પોતાના બાપને એ સંપૂર્ણપણે આધીન છે. મરવા માટે પણ આધીન છે, મરી જવા માટે પણ આધીન છે. જે જુવાન છે એને તો કેટલા બધા અરમાનો હોય, એને તો કેટલી બધી ઈચ્છાઓ હોય. હજુ જેનું લગ્ન નથી થયું એવો વ્યક્તિ, જે ધનવાન છે, એના બાપની પાસે પુષ્કળ પૈસો છે, અને એવા વ્યક્તિને હૃદયમાં કેટલી બધી ઈચ્છાઓ હોય. કોઈ વાંધો નહીં પપ્પા, તમે મારી નાખો મને, કોઈ વાંધો નહીં, જો પ્રભુ માગતા હોય મારું બલિદાન તો આપી દો. આનાથી વિશિષ્ટ શું હોઈ શકે? આવો છોકરો જે મા બાપના હોય એ મા બાપ કેટલા બધા ધન્ય કહેવાય. કયા મા બાપ એવા હોય કે જે આવો છોકરો એ ના ચાહે? કેટલી અદ્ભુત વાત છે. પરંતુ શું ઈસહાક એ અચાનક આટલા બધા આધીનતામાં આવી ગયા? શું ઈસાક અચાનક જ એ વેદી પર સૂઈ જવા માટે તૈયાર થયા? ઇબ્રાહિમ એક બાપ છે, અને એમને જે ઈશ્વર અનુભવ થયો છે, અને ઈશ્વરે ઇબ્રાહિમની પાસે આવીને કીધું, હે ઇબ્રાહિમ, સર્વસમર્થ દેવ હું છું, મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થાક. આ 3 શબ્દો જે ઇબ્રાહિમને કીધેલા, ઇબ્રાહિમને યાદ છે.
કે હું જે દેવને માનું છું એ દેવ કેવા છે? સર્વશક્તિમાન, બધું જ કરી શકે. એ દેવ એવું કહે છે કે મારી સમક્ષ ચાલ ઇબ્રાહિમ, પાપ નહીં થાય તારાથી. મારી સમક્ષ ચાલ, એ ઇબ્રાહિમ તું સિદ્ધ થા, પરિપૂર્ણ થા. અને ઇબ્રાહિમને આ બધી વાતની ખબર હતી. અને ક્યારે આ વાતની ખબર પડી? ઈસાકના જન્મના 1 વર્ષ પહેલાં. અને એટલે જ્યારે ઈસાક જન્મે છે ને ત્યારે તો ઇબ્રાહિમ પૂરા પાવરમાં છે, વિશ્વાસના. એ જબરદસ્ત વિશ્વાસી છે. એમને વિશ્વાસીના બાપ કહેવામાં આવ્યો. એ ઈસાક જન્મથી શીખવાડ્યું, આપણો દેવ જેવો તેવો નથી. આપણો દેવ સર્વશક્તિમાન, એ મરેલાને જીવતા કરી નાખે, એ જેના બાળકો થતા હોય એને આપી દે, જેનું ગર્ભ સ્થાન મળેલું હોય ને એને પણ ઉઘાડી નાખે. જોરદાર છે આપણા ઈશ્વર. ઈશ્વરની સમક્ષ તમારે ચાલવાનું, બીજાની જોડે નહીં. પરિપૂર્ણ રહેવાનું, એમની હાજરીમાં જ ચાલવાનું. કેવું જબરદસ્ત શિક્ષણ આપ્યું હશે. અને ત્યારે આ ઈસાક સુઈ જાય છે. એક બાપ તરીકે ઇબ્રાહિમ કેટલા જોરદાર, ઇબ્રાહિમ કેટલા જોરદાર. તમે કદી સ્ટડી કરીને જોજો આ ભણતર કઈથી આવ્યું. અને ભણતરની પાછળની સ્ટોરી તમે જે દિવસ જાણી લેશો ને, બધું લખેલું છે, ગૂગલ પર ખાલી સર્ચ મારજો. આ ભણતર લોકોને ગુલામ બનાવવા માટે બનાવ્યું છે. કેમ કે નવરા માણસો શોધખોળ કરે, એ લોકો કશું ને કશું શોધી કાઢે. નવરો બેઠેલો તો વિચાર થયો કે લોખંડના રસ્તા હોય ને એની પર વાહન દોડતું હોય તો કેવું લાગે, ટ્રેન બની ગઈ. નવરા બેઠા બેઠા પક્ષીઓને જોયા અને વિચાર માણસ આવી તો ઉડતો હોય તો પ્લેન બની ગયું. નવરા માણસો શોધખોળ કરી નાખે. નવરા નહીં રહેવા દેવાના, ભણાવો, ગોખાવો આ લોકોની પાસે. અને એ તો દુશ્મન હતા માણસ જાતના. આજે મા બાપ દુશ્મન છે બાળકોને. ભણાજો, જા સ્કૂલ, જા ટ્યુશન, આ શીખવાડ, પેલું શીખવાડ, કર, બન ગુલામ, 20,000, 30,000, 50 લાખ રૂપિયા નોકરી કર. નથી ખબર કે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ. પ્રભુ ઈસુએ પિત્તરને બીજા શિષ્યને પૂછ્યું કે શું તમે મને છોડીને જતા રહેવા માગો છો? ત્યારે પિત્તરે શું કીધું ખરો? પ્રભુ, અનંત જીવનની વાતો તમારી પાસે છે. હે ને? મને એક ફિઝિક્સનો સર, એક ગણિતનો સર, એક ટીચર મને એવો દેખાડો જે એવું કહેતો હોય અનંત જીવનની વાતો મારી પાસે, તારા છોકરાને મોકલજા. છે કોઈક? ખરેખર અદ્ભુત બાબત છે. નેતાના ઘરની બહાર લાઈન લાગેલી, મેં એકવાર વાત કરેલી. બધાના હાથમાં ન્યૂઝપેપર. બૈરી પહેલાં ઉઠી ગઈ, બહાર જઈને તો લાંબી લાઈન. હવે તમે અહીં આવ્યા છો કે છે, મારા ઘરે કેમ લાઈન લગાવી છે? તો કે જો આ પેપરમાં શું લખેલું છે? તો નેતાએ લખેલું 2 + 2 = 4 થાય, એવું જે સાબિત કરે એને 1 લાખનું ઇનામ. એ તો આને બંગડો તોડી નાખી, બરબાદ થઈ ગયા, મરી ગયા, ફરાવો ઠેકણો. એનો વર્ગ શું થયું લીકે છે? આવી તો ઊંઘમાંથી ઉઠાડે કે તો કે આ બધું વેચવા કાઢવું પડશે. તો કેમ? તો કે બહાર લાંબી લાઈન લાગે. તો સાંઈ તો કે તમારું લખાયું છે કે 2 + 2 = 4 થાય, એ સાબિત કરી આપે, એને 1 લાખનું ઇનામ. તો કે હા, ઢગલો લોકો છે, કેટલા લાખ આપશો? કે હું માનું તો ને. બોલો, ના માનો શું કરવાનું? આ તો ખરેખર તમે ફી ભરો છો સ્કૂલમાં, તમે ફી ભરો અને નિયમ પેલો લગા 7 વાગ્યા જવાનું, અને તમે છોકરાને 6 વાગ્યાની પાસે જા, 7 વાગ્યાનો સમય જા. અલા ફી ભરી છે એને કેમ મારો છોકરો મન ફાવે ત્યારે આવશે? અમારી ફીથી તારો પગાર ચાલે, અમારો છોકરો મન ફાવે ત્યારે આવશે? ના, ગુલામ તો બનાવવાનો છે. ઓઢ જા, 7 વાગ્યા ચાલ. બધી વ્યવસ્થા થાય એના માટે. સમજો, અદ્ભુત વાતો છે ઈશ્વરની. આપણે નથી સમજતા કે ખરેખર સત્ય શું છે, જેનાથી અનંત જીવન છે. એ વાતો નથી શીખવાડતા. અને ઇબ્રાહિમે જેનાથી ગણતરી થાય છે ને એ વાતો ના શીખવાડી. જો ઈસાક આપણી પાસે બહુ પૈસો છે, ગણી ગણીને મૂકજે, મિલને ભાઈ, ઈશ્વર રક્ષા કરશે ને તો રહેશે બધું. અને બાકી તો શું રહેવાનું છે? ના ચિંતા કર, પૈસા છોડ, સોનું ચાંદી છોડ. ઈશ્વર મહાન છે, સર્વશક્તિમાન છે, એની સમક્ષ ચાલ, પરિપૂર્ણ થા બસ. અને એટલે એ આપણો આકાશમાંના બાપ એ આજે પણ તમને ને મને કહે છે હું ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબનો દેવ છું. જો તમારું કે મારું નામ લેતા હોય તો. હે ને? કેવા જોરદાર બાપ, કેવો જોરદાર છોકરો.
સારા કેટલી જોરદાર પત્ની અને કેટલો જોરદાર પતિ આ યુસુફ. અને ખબર નહીં યુસુફ આટલા સરસ પતિ એને બિચારાને માન જ નહીં આપ્યું. તમે જોજો કદી પણ પેલા ફોટા બી બનાવ્યો ને નકલી જ હોય ને ફોટા તો હા પણ મરિયમ સુંદર દોરેલી હોય, વચ્ચે પ્રભુ શું નાનું એ બાળકે સુંદર દોરે અને પેલો ટાલવાળો. હા તો યુસુફ આટલો ગયડો હતો, કેવું લગ્ન કરાવી નાખેલું, આની જોડે વ્યવસાય કરી નાખેલું. હા ફોટા બધા માની બી લે. ના યુસુફ જોરદાર હતા, જુવાન હતા અને સરસ પતિ હતા. એમણે એમની પત્નીનું બહુ ધ્યાન રાખ્યું, એમના પત્નીનો પક્ષ લીધો. સારા ગમે તેવી પરિસ્થિતિ, ભલે ભ્રષ્ટ થવાય, મરી જવાય, જે થાય, પરંતુ પતિએ જેટલું કીધું બધું માન્યું. ભલે મરી જવાય પણ ઈસાક કહે છે ના, હું તમારા છોકરો જે કરો છો કરું. ઇબ્રાહિમ બાપ એ જ શીખવાડે છે કે બેટા આ જ છે, બીજું કશું નથી. ધંધો કરતા નથી શીખવાડ્યું, પ્રભુમાં કઈ રીતે ચાલવું ને એ શીખવાડ્યું. એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે કઈ રીતે જીવવાનું છે અને કેવી રીતે કરવાનું છે. વિચાર કરો, જે ઘરમાં યુસુફ જેવો પતિ હોય, સારા જેવી પત્ની હોય, ઈસાક જેવો છોકરો હોય અને ઇબ્રાહિમ જેવો બાપ હોય, આ પરિવાર કેટલો જોરદાર. હાલેલુયા. કલ્પના જ કરવાની આપણે, જો પરિવાર હોય તો એ પરિવાર કેટલું જોરદાર હોય. હાલે પરંતુ છે ને પ્રોબ્લેમ છે, પરિવારની અંદર પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે મને નહીં ખબર. આ સારાનું ને ઇબ્રાહિમનું લગ્ન કઈ રીતે થયું, પરંતુ અત્યારના લગ્ન મને ખબર કઈ રીતે થાય છે. પહેલાં તો થોબડા જ જોવાના, શોભે છે કે નહીં મારી જોડે, પહેલાં તો એ જ જોવાનું, પછી આગળ વધવાનું કે તમારો સ્વભાવ કેવો છે. એ વાત 10 મિનિટમાં નક્કી કરવાનું. ઘણા એડવાન્સ હોય એ મા બાપને પાછળ પછી હું જોઈને આવું છું. કોલેજમાંથી જ નજર નાખતા હોય કોણ છે આપણું જીવન સાથી બને એવું. સ્ત્રીઓએ નજર નાખતી હોય, પુરુષોએ નજર નાખતા હોય. બાઇબલ કહે છે કે આદમની શું કાઢી લીધી? પાંસળી, અને એની બનાવી સ્ત્રી. અને બંનેને શું કીધું? આ બંને એક જ છે. તમને ખબર તમારી પાંસળી કઈ જગ્યાએ છે? તમે કદી એક્સરે કરાવ્યો કોઈનો લગ્ન પહેલાં? પણ તમે શું જોયું? જે પાંસળી જ નથી, મોઢું જોયું. હા ને, તો એ તો પ્લેટ મારી દઈશું આપણે, પાંસળી ફિટ કરી દઈશું. નહીં વાગે તો ઓપરેશન કરીશું, તો એ પ્લેટ મારી દે, સ્ક્રૂ બેસાડી દઈશું. અને પ્રોબ્લેમ ત્યાં છે, પાંસળી બેઠેલી છે ખરી, પણ પેલી પ્લેટથી ને સ્ક્રૂથી બેઠેલી છે. એટલે દુખ્યા કરે છે. પ્રોબ્લેમ ત્યાં છે. બરાબર. બાકી ખરેખર પાંસળી લે તો પ્રોબ્લેમ ના થાત. પરંતુ કરવાનું શું હોય? ઓપરેશન થઈ ગયું અને પ્લેટથી જે કંઈ કરવાનું હતું એ બધું માણસે કરી દીધું. હવે શું થાય છે કે શરૂઆતના દિવસો તો નીકળી જાય છે, 2 વર્ષો સારા નીકળી જાય. કેમ કે હસી ખુશીઓ 2 વર્ષ કંઈ બહુ વાંધો નથી આવતો, પણ 2 વર્ષ પછી જ ખબર પડે છે કે મારી પ્લેટ નથી નંખાવા જેવી. યોગ્ય રીતે બેસતો તો ઠીક, આ કે આ સ્ક્રૂ બધા નાખીને ખોટું કામ કરી નાખ્યું. હા ના ભલે તમે હશો, પણ વિષય આજે બહુ ગંભીર છે. ઈશ્વર આપણને બહુ સરસ આજે એક વાત આપણને શીખવાડવા માગે છે. માણસનું એક્સિડન્ટ થાય, મારામારી થાય, હાડકું ભાગી જાય, આને ભાઈ ડૉક્ટર પાસે લઈ જાય, એટલે ડૉક્ટર ગમે રીતે જુગાડ કરીને પણ આ પ્લેટ બેટ મારીને એનું હાડકું બેસાડી દે. બસ આવી રીતે જુગાડ કરીને છે ને આ ચોકટું ગોઠવી નાખે છે બધું. અને એના લીધે પછી જ્યારે ઘરમાં લડાઈ ઝઘડો થાય છે ને ત્યારે ખબર પડે છે મારે તો કરવું જ નહોતું જ કરવું. તો આ તો બહુ આડેલા ઘોડે ચડીને, એ તો કે ઘોડો મારો ભાગ્યો, આ બાજુ નહોતો ભાગવાનું પણ એ બાજુ આવી ગયો. પછી બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. પણ ત્યારે તો ખરેખર જ બધું ગમતું હતું, એ જ બધું સારું લાગતું હતું. પરંતુ એ જ રીતે બધું બેસાડી નાખ્યું, એના લીધે બધો પ્રોબ્લેમ થઈ ગયો. પરંતુ હવે તમારી પાસે કોઈ રસ્તો નથી.
હવે તમે સ્ક્રૂ ખોલી નહીં શકતા, પ્લેટ કાઢી નહીં શકતા, અને 5 મિનિટ પાછી આપી જ આવે જેમ હોય તે જતી રહે. હું મારી વાળી સુધી લઉં છું. એવું હવે કરાય એવું નથી. એનું કારણ છે. એક કલમ આપણે વાંચીએ, 1 કોરિન્થી તેનો 6ઠો અધ્યાય અને 16મી કલમ. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે દેવ કહે છે કે એ બંને એક દેહ થશે. બાઇબલ તો એટલે જ સુધી કહે છે કે જે વેશ્યા સાથે જાય ને તો વેશ્યા જ એની પત્ની કહેવાય. આટલે સુધી બાઇબલ કહે છે. હવે કોઈ છોડી નથી શકવાનું. તમે બધા બંધ થઈ ગયા, ભલે પ્લેટ દુખે કે ના દુખે, હા પણ હવે બંધ થઈ ગયા છો. હવે તમે એમાંથી કોઈ પણ રીતે આઝાદ થઈ શકો એવું નથી. કારણ કે જ્યારે પાસ્ટર પૂછતા હતા ત્યાં તમારી પાસે છેલ્લો ચાન્સ હતો. પોતા તો એટલા જલ્દી જોશો, હા હા પ્રભુ હા, બીમારીમાં ગરીબીમાં અમીરમાં બધામાં હા પ્રભુ હા હા. તો આ તો મંડેલા ઉતાવળથી જલ્દી કરો, ફટાકડો ફોડો બહાર. હવે શું, હવે તો આ હવે સર ના પાડે છે કે જે થઈ ગયું એ થઈ ગયું. હવે તમારો વાળી તો અહીં લડે, બીજા વાળી અહીં લડે, પણ જે થવાનું થાય. પણ હવે તો આ ગોઠવાઈ ગયું, એ ગોઠવાઈ ગયું. પણ બહુ ધ્યાનથી સમજજો. હું દરેક પત્નીઓને કહું, જો તમને સારા જેવી પત્ની જોઈએ છે, મને ખબર જોઈએ છે, બદલવાની તો નથી. પત્નીઓ શું તમને યુસુફ જેવો પતિ જોઈએ છે? હા જોઈએ તમને, બદલવાનું તમારે પણ નથી. અને શું ઇસાક જેવા છોકરા જોઈએ છે, શું ઇબ્રાહિમ જેવા બાપ, જે બાળકો છે એ લોકોને જોઈએ છે. અને આ 4 વ્યક્તિ મળી જાય એક જ જગ્યા પર. ઇબ્રાહિમ જેવો બાપ જ્યાં હોય, યુસુફ જેવો પતિ જ્યાં હોય, સારા જેવી પત્ની જ્યાં હોય, અને ઇસાક જેવો બેટો જ્યાં હોય, એ પરિવાર તો કેટલો બધો આશીર્વાદિત હોય. એ પરિવાર બહુ જ સરસ હોય. અને આજે એરિનાની બર્થડે, એરિના 14 વર્ષની થઈ. એરિના નાની છોકરી છે, પરંતુ મોટાભાગે બર્થડે હોય ને તો ઘણી જગ્યાએ 127મો અધ્યાયમાં છે. અને એમાં એક કલમ ખાસ કે છોકરાઓ તો યહોવાનું આપેલું ધન છે. એની પર લોકો કેમ પણ એ જે વચ્ચે ને આપણે વાંચીએ 127મો અધ્યાય, એની પહેલી કલમ કોઈ વાંચો. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. બાઇબલ કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. હાલેલુયા. હાલેલુયા. આપણે બધા સાથે બોલે, જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. તો ઘર કોણ બાંધે? યહોવા. શું એમણે આદમને હવાને ઘર બાંધીને આપેલું? બરાબર, આદમ હવાને ઘર આપેલું નહોતું આપ્યું. એનો મતલબ આ ઘરની વાત નથી કરી જેમાં આપણે રહીએ છીએ. એ ઘર એટલે પરિવાર. હાલેલુયા. હાલેલુયા. આ પરિવારને બાંધવાનું કામ કોનું છે? આપણા ઈશ્વરનું, યહોવાનું કામ છે કે જે આ ઘરને બાંધે, આ પરિવારને બાંધે. જો તમારા પરિવારમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને નથી, ત્યારે આ બધા પ્રોબ્લેમ છે. ત્યારે આ બધા પ્રોબ્લેમ છે. ત્યારે આપણે મનાવીએ છીએ, આપણે બર્થડે મનાવીએ છીએ, આપણે મેરેજ એનિવર્સરી મનાવીએ છીએ, ફેસબુક પર, વોટ્સએપ પર, સ્ટેટસ પર બધા ફોટો અપલોડ કરીએ છીએ. હા, એ તો સારું છે. વોટ્સએપવાળાને બી ખબર 24 કલાક પછી ના રખાય ને તો એ લોકો જ કાઢી નાખશે. ક્યારે થઈ જાય કશું કહેવાય નહીં, એટલે એ લોકો જ કાઢી, પેલા આપણે જ કાઢેલો એટલો સમય તો હસતા રહે. પણ આપણને ખબર છે આ બધું થઈ રહ્યું છે. એનું કારણ એક જ છે કે તમારા જીવનમાં જે દિવસે પતિ પત્ની, બાપ અને છોકરો, આ 4 જણના જીવનની અંદર જે દિવસે ઈશ્વર કેન્દ્ર સ્થાને આવશે, એ દિવસે તમારો પરિવાર ઈશ્વર બાંધશે. બાકી તમે ગમે એટલા ધમ પછાડા કરો કે હું મારી પત્નીને આમ સમજાવું, મારા પતિને આમ સમજાવું, એને પેલું કહું, એને ઠીકણું કહું, મારા છોકરાને આમ કહું, મારા બાપને આમ કહું, કદી તમારા ઠેકાણા નથી પડવાના. સિવાય કે ઈશ્વર તમારા જીવનમાં કેન્દ્ર સ્થાન આવે ત્યારે. આના માટે એવા સમયે દરેક પ્રસંગો આપણા માટે આશીર્વાદિત છે. એવા સમય દરેક પ્રસંગોની અંદર જે આનંદ આવશે એ બહુ અનેરો હશે. સારું છે આપણે ઈશ્વરના લોકો ભેગા થઈને આપણે ઈશ્વરની આરાધના કરે છે, ખરેખર સારું છે. આપણે ઈશ્વરના લોકો સાથે આપણે આ બધા પ્રસંગો મનાવે છે, ખરેખર બહુ સારું છે. એને બંધ કરવાની જરૂર નથી, એની વાત નથી. પણ વાત એ છે કે એના પછીનું શું છે. અને માટે આપણે આપણા જીવનની અંદર, આપણા પરિવારની અંદર કેન્દ્ર સ્થાને આપણે ઈશ્વરને રાખતા થઈએ. અને જો આપણે ઈશ્વરને સાથે રાખીશું તો જોજો યુસુફ જેવો પતિ દરેક પત્નીને મળશે. સારા જેવી પત્ની દરેક પતિને મળશે. જે છે જે જગ્યા પર ગોઠવેલી છે એ સારા જેવી થઈ જ જશે. એ તમારો પતિ
એ યુસુફ જેવો થઈ જશે, તમારો બાળક એ ઈસાક જેવો થઈ જશે, અને તમારો બાપ એ ઇબ્રાહિમ જેવો થઈ જ જશે. પણ તમે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખો. દરેક પ્રસંગમાં ઈશ્વરને પ્રથમ સ્થાને રાખો. ઈશ્વર જે કહે છે એટલું કરો. તમારી ભૂલ ત્યાં થાય છે કે તમે હંમેશા પત્નીને સમજાવવા માટે બેસો છો. તમે તમારા પતિને સમજાવવા માટે બેસો. તમે તમારા બાળકને સમજાવો, તું આમ કર, તું આમ કરો, આટલું કરે, ફલાણું કરે, ઢીકણું, એટલે પ્રોબ્લેમ થાય છે. એને જેને જે કરો તે કરવા દો. તમે ખાલી ઈશ્વર તમે મારા કેન્દ્ર સ્થાને બસ. પ્રભુ તમે જે કહેશો ને એટલું હું કરીશ, તમે જેટલું કહેશો હું કરીશ. તમે વિચાર કરો કે મરિયમે ફક્ત ઈશ્વરને હા પાડી. ઈશ્વર હા જેવી તે વાત નથી. એ સમયમાં જો કોઈ છોકરી એ વ્યભિચારી માલુમ પડે તો પથ્થર મારીને મારી નાખવાની હતી. અને વિચાર કરો, એ વાત જે નાઝરેથની અંદર જો યુસુફ છે ત્યાં સુધી વાત પહોંચતી હોય તો એની પહેલાં એની આજુબાજુ નહીં પહોંચી હોય. જો એની આજુબાજુ એ લોકોને પથ્થરે ના મારત મરિયમને, પણ એમના કેન્દ્ર સ્થાને પ્રભુને કીધું, હા પ્રભુ આવો. એટલે પ્રભુને હા પાડી. તમે પહેલાં ના પૂછવું, ફરો મારા જેની સાથે લગ્ન થવાનું છે પૂછી લઉં, મારા બાપને પૂછી લઉં, મારી માને પૂછી લો. નહીં, પ્રભુ તમે પહેલાં. અને પ્રભુને જ્યારે હા પાડી તો પ્રભુ ત્યાં ગયા યુસુફ પાસે. યુસુફ લાય આ છોકરી મારી છે, એની અંદર જે આવે છે મસીહા ચાલે આય. કોઈ ખોટા ઈરાદા નહીં કરવાના. જો તમે પત્ની તરીકે તમારા દેવને તમે આધીન થશો ને, તમારા પતિને ઠેકાણે કરવાનું કામ મારા પ્રભુનું છે. અને જો પતિઓ તમે ઈશ્વરના વચન પ્રમાણે ચાલશો, તમારી પત્નીઓ ઠેકાણે કરવાનું કામ ઈશ્વરનું છે. આખો પરિવાર ઈશ્વર બાંધે છે, બીજું કોઈ નથી બાંધી શકતું. ઈશ્વર આ ઘર નથી બાંધતા, પરિવાર બાંધે છે. અને માટે આ પરિવારને બાંધવો હોય અને ઈશ્વર પાસે બંધા હોય, બધા બસ ખાલી ઈશ્વરના આધીન થઈ જાઓ. કોઈ કોઈને ના સમજાવો, કોઈ કોઈને કશું નાખો, બસ ઈશ્વરની સાથે એક થઈ જાઓ. ઈશ્વરના પ્રથમ સ્થાને રાખવાનું. જો ઈશ્વર શું નથી કરતા. આપણા ઈશ્વર અદ્ભુત છે. આપણા ઈશ્વર અદ્ભુત. એ મરિયમનો નાશ ના થયો પથ્થરોથી. એ યુસુફને કોઈ તાણો નથી માર્યો, પણ લોકો વાતો કરતા હતા, બે યાર ઈસુનું આટલું બધું જ્ઞાન, 12 વર્ષે બે તારો છોકરો કેવું મોટું નામ થઈ ગયું. અને આજે આપણે પ્રભુ શું નામ લેવું હોય તમે વંશાવળીમાં વાંચો, અને માથીમાં વાંચો, તમે લોકમાં વાંચો, યુસુફનું નામ છે કે નહીં પ્રભુસુની પહેલાં? હાલેલુયા. પ્રભુસુને પહેલાં યુસુફનું નામ આવે, પણ પ્રભુને પહેલાં હા કીધી. હા પ્રભુ, હા પ્રભુ. અને તમે પ્રભુને કેન્દ્ર સ્થાને રાખશો, તમારું બધું સારું થશે. ઈશ્વર પરિવાર બાંધશે. પણ આપણે દરેક જણ આપણે પતિ તરીકે, પત્ની તરીકે, બાળક તરીકે, બાપ તરીકે આપણે ઈશ્વરને કેન્દ્ર સ્થાન રાખીએ, અને આ પરિવાર ઈશ્વર બાંધશે ને પરિવાર બહુ જોરદાર હશે. હાલેલુયા. હવે આપણે દરેક જણ આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરીમાં નમાય. વાળાઓ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા અંતરાત્મા સાથે વાતો કરીએ, આપણે સવાલ જવાબ કરીએ, આપણે પોતાને પ્રશ્ન કરીએ કે આજે મારું ઘર કેવું છે. ઈશ્વર તો કહે છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. જો તમે તમારા પરિવારને બાંધવાનો પ્રયત્ન કરશો તો કશું થવાનું નથી. પરંતુ આજે પ્રભુ આપણને કહી રહ્યા છે કે બસ આપણે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીએ, આપણે ઈશ્વરને માન અને મહિમા આપીએ. આપણા દરેક પ્રસંગની અંદર, દરેક બાબતની અંદર, દરેક પ્રશ્નોની અંદર, દરેક સમસ્યાઓની અંદર, દરેક વાતની અંદર આપણે હંમેશા ઈશ્વરને પ્રથમ સ્થાન રાખીએ. બસ તમે પત્ની તરીકે તમે ઈશ્વરના આધીન થઈ જાઓ, તમે પતિ તરીકે ઈશ્વરના આધીન થઈ જાઓ, તમારા બાપ તરીકે ઈશ્વરના આધીન થઈ જાઓ, તમારા બાળક તરીકે ઈશ્વરના આધીન થઈ જાઓ. બસ તમને જેની સાથે સંબંધ છે એને ઠેકાણે પ્રભુ કરશે, કારણ કે આપણા પ્રભુ અદ્ભુત છે. એ પરિવારને બાંધનાર ઈશ્વર છે, એના માટે પરિવાર બાંધશે. અને તમે જો સૌથી પહેલો પરિવાર એ પ્રભુએ જ બનાવેલો હતો, આદમ અને હવા. એ શૈતાન છે જે તમને તોડવા માટે આવે છે, પરંતુ એ શૈતાનને ભગાવનાર ફક્ત પ્રભુ ઈસુ છે. એના માટે આપણે દરેક જણ એમના આધીન થઈ જઈએ કે જેથી કરીને આપણો પરિવાર ઈશ્વર બાંધી શકે અને એક યોગ્ય પરિવાર બને અને આશીર્વાદિત પરિવાર બને અને ઈશ્વરની આગળ ચાલનાર એક અદ્ભુત પરિવાર બને. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.